આપણે આ બાફેલા શાકભાજી ઉમેરી દઈશું અને હાથની મદદથી સરસ મિક્સ કરી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં તો છો? અમે બી મજામાં છીએ. અને જો તમારા બાળકો લીલા શાકભાજી નથી ખાતા તો દૂધી, ફુલાવર, લસણ બાળકોને તો ભાવે જ નહીં. તો આજે બાળકો માટે આપણે ખાસ રેસીપી બનાવવાની છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો મેં અહીંયા દૂધી લીધી છે, ફુલાવર, બટેકું અને લસણ. તો ફુલાવરને ધોઈને સાફ કરી નાખવાનું છે અને દૂધીની છાલ કાઢી તેના પણ ટુકડા કરી લેવાના છે અને બટેકાની છાલ કાઢી તેના પણ ટુકડા કરી લેવાના છે અને લસણ પણ ફોલી લેવાનું છે. તો ચાલો જલ્દી ફટાફટ આપણે આ કામ પહેલાં કરી નાખીએ. ફ્લાવર, દૂધી, બટેકા આ બધું જ મેં કટિંગ કરી લીધું છે અને તેની સાથે એક ટમેટું, લીલા મરચાં, લસણની કળીઓ, આદુનો ટુકડો, લીંબુ અને થોડા કોથમરીના પાન. તો આપણે છે ને આમાં પાણી ઉમેરી દઈશું. તો આ શાકભાજીને આપણે ધોઈ બીજા વાસણમાં લઈ લઈશું. તો હવે આપણે કુકર લઈશું, તેમાં શાકભાજી ઉમેરી દઈશું, પાણી ઉમેરી દઈશું. 1.5 ગ્લાસ પાણી નાખ્યું છે. લસણની કળીઓ નાખી દઈશું, થોડું મીઠું નાખી દઈશું. ઢાંકણ ફિટ કરી દઈશું. તો આ શાકભાજીને આપણે બાફી વાળવાના છે. તો હવે આપણે આ એક મિક્સર જાર લઈશું, તેમાં ટમેટાં, મરચાં, આદુ, લસણ ઉમેરી દઈશું. તેની સાથે આ કોથમરીના પાન પણ ઉમેરી દઈશું. મિક્સરમાં આની પેસ્ટ બનાવી લઈશું. તો આપણી સરસ એવી પેસ્ટ બની ગઈ છે. તો હવે આપણે તેને એક વાટકામાં કાઢી લઈશું. થોડું પાણી ઉમેરી દઈશું. ઢાંકણ ફિટ કરી હલાવી નાખશું આવી રીતના અને પેસ્ટની અંદર ઉમેરી દઈશું. તો આપણી સરસ એવી આ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે આ શાકભાજી બફાઈ જશે તો ગેસ કરી દઈશું બંધ અને કુકરને ઉતારી લઈશું અને થોડી વાર માટે આમને હવા ભરેલું જ આપણે રહેવા દઈશું. આપણા શાકભાજી સરસ એવા બફાઈ ગયા છે. તો આ શાકભાજીને આપણે આ વિસ્કરની મદદથી મેશ કરી લેવાના છે. તો હવે આપણે આ ઘઉંનો લોટ છે જે મેં ચાળીને લીધો છે, 2 વાટકી જેટલો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 2 ચમચી જેટલી આજે આપણે પેસ્ટ બનાવી હતી ને આદુ, મરચાં, લસણ ને કોથમરી, ટમેટાની, તે ઉમેરી દઈશું. એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેમાં આપણે આ બાફેલા શાકભાજી ઉમેરી દઈશું. અને હાથની મદદથી સરસ મિક્સ કરી લઈશું. તો મેં અહીંયા 3 ચમચા જેટલું શાકભાજી બાફેલું ઉમેર્યું છે. તો આપણે જરૂર પડી
તે રીતના આપણે આ શાકભાજી ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. આપણે આમાં પાણીનો ઉપયોગ જરાય કરવાનો નથી. પાંચ ચમચા જેટલું બાફેલું શાકભાજી આપણે આમાં ઉમેર્યું છે, પાણી નથી ઉમેર્યું. તો આપણે આને સરસ એવો લોટ બાંધી લેવાનો છે. તો આપણો આ લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે તેને તેલવાળો કરી લઈશું. તો આમાં મેં એક ટીપું પાણી નથી ઉમેર્યું. બાફેલા શાકભાજીમાંથી જ લોટ બાંધ્યો છે મેં. જો તમારા બાળકો પણ લીલા શાકભાજી ન ખાતા હોય તો આવી રીતના રોટલીમાં બાફેલા શાકભાજી ઉમેરી લોટ બાંધી અને છોકરાઓને ખવડાવો તો ખબર પણ નહીં પડે અને રોટલી પણ સરસ લાગશે. તો હવે આ લોટને આપણે થોડી વાર માટે રહેવા દઈશું. તો લોટ બાંધતા આપણે આટલું શાકભાજી વધ્યું છે બાફેલું, તો તેને આપણે વઘારી નાખશું. તો તેની માટે આપણે ગેસ ઓન કરીશું અને એક બાઉલ રાખી દઈશું. તેમાં આપણે તેલ ઉમેરી દઈશું. તો મેં અહીંયા 3 પાવડા તેલ ઉમેર્યું છે અને તેલને આપણે ગરમ થવા દઈશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેમાં અડધી ચમચી વઘાણી ઉમેરી દઈશું. આપણે જે આ પેસ્ટ બનાવી હતી તે ઉમેરી દઈશું. તેને આપણે સરસ રીતે સાંતળી લઈશું. તો પેસ્ટ આપણી સતળાય ત્યાં સુધીમાં એક રકાબીમાં આપણે 1 ચમચી ભાજીનો મસાલો, અડધી ચમચી ગરમ મસાલો, તેની સાથે આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર છે. તો આ મસાલા બધા આમાં ઉમેરી દઈશું. અડધી ચમચી લાલ મરચું પાવડર, ચપટી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું. આપણે બાફવામાં પણ મીઠું ઉમેર્યું હતું એટલે આપણે આમાં થોડુંક જ મીઠું ઉમેર્યું છે. અને આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. અને થોડી વાર માટે થવા દઈશું. અને હવે આપણે છે ને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. અને તેની સાથે આ બાફેલા શાકભાજી પણ ઉમેરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. આપણે આ સરસ રીતે મિક્સ કરી લીધું છે. તો ઉપરથી આપણે માખણ ઉમેરી દઈશું. તો આ તૈયાર છે આપણી આ ગરમા ગરમ બાફેલા શાકભાજીની પાઉંભાજીની ભાજી. તો ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી થોડા કોથમરીના પાન ઉમેરી દઈશું. હવે આપણે રોટલી બનાવી નાખીશું. આપણે આ લોટ લઈ લીધો છે.
આ રોટલી વણાઈ ગઈ છે અને આવી જ રીતના આપણે બધી જ રોટલી વણી લેવાની છે. આવી જ રીતના આપણે બધી જ રોટલી બનાવી લેવાની છે. તો મેં અહીંયા રોટલી વણી નાખી છે. તો ગેસ આપણે હવે કરી દઈશું બંધ. બાળકો રિસેસમાં આવી ગયા છે સ્કૂલેથી, એટલા માટે બીજી રોટલી આપણે થોડી વાર પછી વણીશું. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો તમારા બાળકો પણ લીલા શાકભાજી ન ખાતા હોય તો તમે આ રોટલી જરૂરથી બનાવજો. તેમને ખબર પણ નહીં પડે કે આ લીલા શાકભાજીમાંથી રોટલી બનાવી છે. તો હવે આપણે આ ભાજી અને રોટલીને સર્વ કરીશું. જો તમારે રોટલી તળવી હોય તો તમે તળી શકો છો, મેં તળી નથી. તો તૈયાર છે આપણે આ બાફેલા શાકભાજીની રોટલી અને ભાજી. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.